ભારત હિન્દુ રાષ્ટ્ર છે ને આપણે માત્ર નારાજ લગાવીએ છીએ પરંતુ સંગઠિત થતા નથી. રીટાબેન પટેલ. ભારતને વિશ્વગુરુ બનાવવા હિન્દુ સમાજે સંગઠિત થવું પડશે. લક્ષ્મીનારાયણ શર્મા. ગાંધીનગર, ગુજરાત. જૂન 2024ના રોજ ભારત રક્ષા મંચના 15મા સ્થાપના દિવસની ઉજવણી રાજભવન પાસે સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે કરવામાં આવી. આ પ્રસંગે 150થી વધુ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન યોગેશભાઈ પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન કેતનકુમાર પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, ભારત રક્ષા મંચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પશ્ચિમ ક્ષેત્રના સંગઠન પ્રમુખ લક્ષ્મીનારાયણ શર્મા, ભારત રક્ષા મંચના ગુજરાત પ્રાંતના પ્રમુખ લેવાન ઠાકર, સુપ્રસિદ્ધ ગાયક કલાકાર લલિતભાઈ દવે, ઇતિહાસ પરિષદના હસમુખભાઈ જોશી અને સોલંકીભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ લક્ષ્મીનારાયણ શર્માએ ઉપસ્થિત કાર્યકર્તાઓને ભારત રક્ષા મંચનો પરિચય આપતા કહ્યું કે ભારતને વિશ્વની મહાસત્તા તથા વિશ્વગુરુ બનાવવા માટે હિન્દુ સમાજે સંગઠિત થવું પડશે, તો જ આજે ભારતમાં વ્યાપ્ત તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થશે. વધુમાં કહ્યું કે ભારત રક્ષા મંચ છેલ્લા 15 વર્ષથી દેશના તમામ રાજ્યોમાં વિવિધ ક્ષેત્રોમાં સક્રિય રીતે કામ કરી રહ્યું છે, જેના તેના ઉદ્દેશ્યો, કાર્યો અને કાર્યક્રમોને લઈને સંગઠનનો વ્યાપ વધારી રહ્યું છે. આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું હતું કે આપણે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે તેવો નારો લગાવીએ છીએ, પરંતુ હજુ સુધી આપણે એવા એકત્રિત થયા નથી. હાલની લોકસભાની ચૂંટણીમાં આપણે આપણા 500 વર્ષના સંઘર્ષ પછી રામલલ્લાની બિરાજમાન કરાયા તે અયોધ્યા નગરીમાં આપણે હારી ગયા. એ આપણી સંગઠિતતા ઉપર મોટો સવાલ ઉભો કરે છે. આપણે હિન્દુઓ એકઠા થતા નથી. આપણામાં ભાગલો કોઈ પણ સરળતાથી પાડી દેશે તે એક ચિંતાનો વિષય છે. માટે મારે શું તેની આગળ આપણે આપણા રાષ્ટ્ર વિશે વિચારવું જોઈએ. અત્યારે હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે અને મુસ્લિમોની જનસંખ્યા ખૂબ વધી રહી છે. એક સમય એવો આવશે કે હિન્દુઓ અને મુસ્લિમોની સંખ્યા જેટલી થઈ જશે કે આપણે અત્યારથી આપણી સલામતી કરી દેવી પડશે અને અત્યારથી પડે એ દિશામાં ચિંતા કરવી પડશે. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે ભારત રક્ષા મંચના 15મા સ્થાપના દિવસની ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. બાંગ્લાદેશથી થતી ઘૂસણખોરી ખૂબ મોટો ત્રાસ હતો, તેના માટે આપ 2010થી કાર્ય કરો છો તે બદલ શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે ગાંધીનગર જિલ્લા અને શહેરની નવીન બનેલ કારોબારીને શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે સ્થાયી સમિતિના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસે ભારત રક્ષા મંચના કાર્યોને બિરદાવ્યા અને કહ્યું હતું કે હિન્દુઓને હવે ઉગ્રતાની જરૂર છે. ગૌરાંગભાઈએ ભારત રક્ષા મંચના કાર્યકર્તાઓને ગમે ત્યારે એમની જરૂર હોય ત્યારે પોતે ભારત રક્ષા મંચ જોડે ઉભા છે. ત્યારબાદ ગાંધીનગરના પ્રબુદ્ધ અને ઇતિહાસ પરિષદ સાથે જોડાયેલ હસમુખભાઈ જોશી અને સોલંકી સાહેબે પોતાના વક્તવ્ય આપ્યા હતા. ગુજરાત પ્રાંત અધ્યક્ષ લેવાન ઠાકર દ્વારા ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને પધારેલ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા અને શહેરના પ્રભારી તરીકે કેતનભાઈ જોશી, મહિલા પ્રભારી તરીકે શર્મિષ્ઠાબેન મહેતા, ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે હાર્દિકભાઈ જાની, ગાંધીનગર શહેર પ્રમુખ તરીકે વિજયભાઈ પટેલ, મહિલા પ્રમુખ તરીકે પૂજાબેનની સાથે ઉન્નતિબેન રાવલ, ઉપાસનાબેન નંદે વગેરેઓને મનોનયન પત્રો આપવામાં આવ્યા હતા.